नमस्कार विद्यार्थी मित्रों, श्री एसएन विद्यालय द्वारा संचालित ई लर्निंग પ્રોગ્રામમાં ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। ગયા લેક્ચરની અંદર આપણે અતિ અગત્યની એવી થિયરી મોલ સંકલ્પના શીખી ગયા છીએ અને મોલ સંકલ્પના શીખ્યા બાદ મોલર દળ વિશેની આપણી જે માહિતી છે એ વધુ સ્પષ્ટ આપણને થઈ ગઈ છે કે મોલર દળ શબ્દ ક્યાંથી આવ્યો અને શા માટે આવ્યો કે જે એનું આણ્વીય દળ કે પરમાણ્વીય દળ હતું એને શોધવા માટે અથવા તો પછી કોઈ પણ તત્વનું આણ્વીય દળ કે પરમાણ્વીય દળ જે છે એ અતિશય નાના એકમ યુનિફાઈડ માસની અંદર માપવામાં આવે છે અને એના માટે કોઈ સાધન આપણી પાસે ઉપલબ્ધ નહોતું। એના માટે થઈને આપણે નવી સંકલ્પના સાબિત કરી કે એટલું નાનું દળ આપણે કોઈ સાધન વડે નથી માપી શકતા, એટલે આપણી પાસે જે સાધન અવેલેબલ છે એ મુજબનું મોટા માપક્રમ સાથે એ નાના નાના પરમાણુઓનો શું સંબંધ છે એ આપણે મોલ શબ્દ દ્વારા સ્થાપિત કરેલો છે અને એના પરથી મોલર દળની વ્યાખ્યા આપણે આપેલી છે કે કોઈ પણ પરમાણુ હોય તો એનું પરમાણ્વીય દળ અને અણુ હોય તો એનું આણ્વીય દળ જ્યારે ગ્રામમાં લેવામાં આવે ત્યારે એ સાપેક્ષ મોલર દળ તરીકે ઓળખવામાં આવે છે। અને એ જ પ્રશ્ન આપણને અહીંયા પૂછેલો છે કે નીચેના પદાર્થોના મોલર દળની ગણતરી કરો। એટલે અહીંયા કેટલાક પદાર્થોના નામ આપણને આપેલા છે અને એના મોલર દળ આપણે શોધવાના છે। હવે મેં તમને અગાઉ પણ શીખવેલું છે કે જે રીતે આપણે આણ્વીય દળની ગણતરી કરીએ છીએ, જે રીતે આપણે સૂત્ર એકમ દળની ગણતરી કરીએ છીએ, સિમિલર એ જ રીતે આપણે મોલર દળની ગણતરી પણ કરવાની છે। પણ હા, મોલર દળની ગણતરી વખતે એક વસ્તુ આપણે નવી એડ કરીશું। શું? તો કે જ્યારે આપણે આણ્વીય દળની સૂત્ર એકમ દળની ગણતરી કરતા હતા ત્યારે દાખલો ગણવાની શરૂઆત આપણે ફક્ત બરાબરથી કરતા હતા કે આણ્વીય દળને કે સૂત્ર એકમ દળને આગળ એક પણ સિમ્બોલ વડે આપણે દર્શાવતા નહોતા, અથવા તો પછી આપણે આખું લખવું પડતું હતું કે અહીંયા ધારો કે આપેલું છે ઇથાઇન, તો કે ઇથાઇનનું આણ્વીય દળ એવું આપણે લખવું પડતું હતું। જ્યારે અહીંયા આપણે મોલર દળની ગણતરી કરીશું ત્યારે એને આપણે એટલે કે મોલર દળને આપણે કેપિટલ M વડે દર્શાવીશું। એટલે કે આટલા દાખલાઓ તમે 5 દાખલાઓ મોલર દળના ગણો ત્યાં સુધીમાં તમને અંદાજ આવી જાય કે મોલર દળની ગણતરી કરવાની હોય ત્યાં મોલર દળને કેપિટલ M વડે આપણે દર્શાવવાનું છે અને આ વસ્તુ આગળના દાખલાઓમાં આપણને બહુ ઉપયોગી બનશે। એટલે કે ઇથાઇનનું મોલર દળ આપણે ધારો કે શોધવાનું છે, એટલે કે મોલર દળ કેપિટલ M બરાબર હવે ફક્ત ઇથાઇન આપણને આપેલું હોત તો કદાચ આપણને ખ્યાલ ન આવે કે ઇથાઇનનું અણુસૂત્ર શું છે, વિચારવા બેસવું પડે અને પછીનો દાખલો ગણી શકાય। પણ અહીંયા નામની સાથે સાથે આપણને એનું અણુસૂત્ર આપેલું જ છે એટલે એ ટેન્શન તો કંઈ છે નહીં। હા, એપ્લાઇડ પ્રશ્ન તરીકે તમને એક્ઝામમાં એવું પણ પૂછાઈ શકે કે તમને કોઈ પણ તત્વનું નામ આપી દીધું હોય કે કોઈ પણ સંયોજનનું નામ આપી દીધું હોય અને મોલર દળ શોધો આવું તમને કીધેલું હોય। હવે નામ પરથી આપણને ખ્યાલ કદાચ એટલે કે જનરલી સીધું ખ્યાલ નથી આવતો કે આમાં કયા તત્વ હશે, કયા તત્વ કેટલા પ્રમાણમાં હશે। એટલે કે તમને જ્યારે કોઈ પણ ફક્ત એક નામ આપેલું હોય, એનું સૂત્ર ન આપેલું હોય ત્યારે સૌથી પહેલા એનું સૂત્ર શું છે આ વિચારવું પડશે અને સૂત્ર શું છે વિચાર્યા બાદ તમે મોલર દળની ગણતરી કરી શકશો। જ્યારે અહીંયા તો દરેકના સૂત્ર આપેલા જ છે એટલે વિચારવાની આપણને આ 5 દાખલા પૂરતી જરૂર નથી, પણ આગળના દાખલાઓ ગણશું એમાં કદાચ આવી રીતે સૂત્ર નહીં પણ આપેલા હોય, ફક્ત નામ આપેલું હોય નાઇટ્રિક એસિડ, તો એનું અણુસૂત્ર આપણને આવડતું હોવું જોઈએ। એટલે કે ટેક્સ્ટબુકની અંદર જેટલા અણુસૂત્રો છે એને બને ત્યાં સુધી આપણે યાદ રાખતા જવાના છે। હાલ પૂરતું તો જે રીતે આપણે આણ્વીય દળની
હાઇડ્રોજનના કામે આવીએ છીએ, હાઇડ્રોજન પર જઈએ છીએ, માટે તે નિશાની મૂકશું આપણે પ્લસની, એટલે કે જ્યાંથી તત્વ બદલાય ત્યાં પ્લસની નિશાની. તો અહીંયા આપેલું છે H2 મતલબ હાઇડ્રોજનના બે પરમાણુઓ આપણને આપેલા છે, એટલે એને પણ આપણે કેવી લખશું 2 ગુણ્યા હાઇડ્રોજન, એટલે કે આ રીતે 2 ગુણ્યા કાર્બન પ્લસ 2 ગુણ્યા હાઇડ્રોજન. આટલું લખ્યા બાદ નેક્સ્ટ સ્ટેપ આપણને ખબર છે કે 2 ના 2 M9 ગુણ્યા કાર્બનની જગ્યાએ આપણે શું લખવાનું છે તો કે કાર્બનનું પરમાણુકીય દળ, અને કાર્બનનું પરમાણુકીય દળ તમે પાકું કરેલું છે, ન કરેલું હોય તો હજી પણ સમય છે કરી નાખજો. આના વગર કોઈ આગળનું સ્ટેપ આવી શકે એમ છે નહીં. એટલે કાર્બનનું પરમાણુકીય દળ છે 12 પ્લસની નિશાની M ના M, 2 ના 2 M ના M, ગુણાકારની નિશાની M ના M. હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજનનું પરમાણુકીય દળ છે 1, એટલે કે એની જગ્યાએ એનું પરમાણુકીય દળ. હવે આપણો જૂનો નિયમ એટલે કે ભાગોસભાના નિયમ મુજબ સૌથી પહેલા આપણે બતાવવાના છે ગુણાકાર, એટલે કે 12 દૂને 24 પ્લસ 2 એકા 2. હવે બાકી બચેલા બંનેનો સરવાળો, એટલે કે 24 ને 2 26. પણ અહીંયા બીજી એક વાતનું ધ્યાન શું રાખવાનું તો કે જ્યારે આપણે આંગળીય દળ શોધતા હતા કે સૂત્ર એકમ દળ શોધતા હતા ત્યારે આપણે એકમ યુનિફાઈડ માસ યુ લખતા હતા, જ્યારે અહીંયા આપણે મોલર દળની ગણતરી કરીએ છીએ માટે ત્યાં એકમ આવશે ગ્રામ, કારણ કે મોલર દળ હંમેશા ગ્રામમાં આપવામાં આવે છે. એ જ રીતે આગળ વાત કરીએ સલ્ફર અણુની. હવે એક ટોપિક મેં તમને શીખવેલો અણુનો ટોપિક. અણુમાં પણ આપણે બે પાર્ટ્સ કરતા હતા, એક હતો તત્વનો અણુ જ્યારે બીજો હતો સંયોજનનો અણુ. હવે તત્વના અણુ અને સંયોજનના અણુ વચ્ચે ડિફરન્સ શું હતો તો કે અલગ અલગ તત્વો જોડાઈને અણુ બનેલો હોય તો એને આપણે સંયોજનનો અણુ કહીએ છીએ, જ્યારે એક જ તત્વ ભેગું મળીને એટલે કે એક જ તત્વના પરમાણુઓ ભેગા મળીને અણુ બનાવેલો હોય તો એને આપણે તત્વનો અણુ કહીએ છીએ. હવે અહીંયા સલ્ફરનો અણુ એ આપણા તત્વનો અણુ છે. હવે અહીંયા તો ઠીક છે તમને માન્ય સૂત્ર S8 એવું આપેલું છે, ધારો કે તમને અહીંયા સૂત્ર ન આપેલું હોય, ફક્ત એવું આપેલું હોય કે સલ્ફરનો અણુ, તો એનું અણુ સૂત્ર નક્કી કેમ કરી શકશો તો કે તત્વનો અણુ જ્યારે આપેલો હોય ત્યારે એની આણ્વીયતા આપણને ખબર હોવી જોઈએ. જે રીતે આપણે કોષ્ટકની અંદર મેં તમને શીખવ્યું હતું તત્વનું પરમાણુકીયતા વાળું કોષ્ટક આપ્યું હતું તત્વના ટોપિકની અંદર કે ઓક્સિજન છે તો એ દ્વિપરમાણુકીય છે, ક્લોરીન છે તો એ દ્વિપરમાણુકીય છે, એટલે જ્યાં દ્વિપરમાણુકીય છે ત્યાં એનું જે સંજ્ઞા છે ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજન દ્વિપરમાણુકીય છે મતલબ આપણે લખીએ છીએ O2 કે ઓક્સિજન મતલબ એની સંજ્ઞા O અને દ્વિપરમાણુકીય છે માટે આપણે શું મૂકીએ છીએ બગડો. એ જ રીતે ક્લોરીનની વાત કરીએ તો ક્લોરીન પણ દ્વિપરમાણુકીય છે તો એને પણ જ્યારે લખવાનું થાય ત્યારે આપણે લખશું CH2 એટલે ક્લોરીનની સંજ્ઞા એ બગડો. એ જ રીતે મેં તમને એ વખતે શીખવ્યું હતું કે સલ્ફર છે એ બહુપરમાણુકીય છે, એટલે કે એક કરતાં વધુ પરમાણુઓ જોડાય છે, પણ વધુ એટલે કેટલા તો કે 8 પરમાણુઓ, એટલે કે સલ્ફરના 8 પરમાણુઓ એકબીજા સાથે જોડાઈને સલ્ફરનો અણુ બનાવે છે. એટલે કે હંમેશા માટે કોઈ પણ તત્વ વિશે આપેલું હોય તો એની પરમાણુકીયતા આપણે યાદ રાખવાની છે કે સલ્ફર હોય તો S8 સ્વરૂપે, ફોસ્ફરસ છે તો એ ચતુષ્પરમાણુકીય છે તો એમાં 4 ફોસ્ફરસ જોડાયેલા હશે. બાકીના બધા તો સિમ્પલ છે કે ઓક્સિજન છે તો દ્વિપરમાણુકીય તો અહીંયા લખવાનું થશે આપણે O2. ધારો કે તમને આપેલું હોય નાઇટ્રોજનનો અણુ તો નાઇટ્રોજન એ બે જોડાયેલા હોય છે તો એને આપણે કહીએ છીએ N2, એટલે કે આ રીતે આપણે લખવાનું થશે. હવે અહીંયા સલ્ફર અણુ માટે આપણને એનું સૂત્ર આપેલું જ છે એટલે ચિંતાની કોઈ જરૂર નથી. મોલર દળ શોધવાનું છે માટે N બરાબર S8 એટલે કે સલ્ફરના 8 પરમાણુઓ છે જેને આપણે કહીશું
વારંવાર સાંભળતા જાઓ એટલે તમને આઈડિયા આવે કે હા અહીંયા આટલો ડિફરન્સ અને શાના કારણે છે. એટલે કે ફરીથી નાઇટ્રિક છે એટલે તગડો અહીંયા નાઇટ્રસ કરી નાખું તો અહીંયા તળને બદલે આવશે 2. આટલો ડિફરન્સ છે. આનું સૂત્ર અહીંયા તો આપેલું છે લેકિન છે નહીં. મોલર દળ શોધવાનું છે માટે કેપિટલ M બરાબર સૌથી પહેલું તત્વ આપેલું છે હાઇડ્રોજન અને હાઇડ્રોજનના કેટલા પરમાણુઓ છે તો કે 1 જ. તો અહીંયા લખશું H. તત્વ પૂરું એટલે પ્લસની નિશાની. નેક્સ્ટ તત્વ આપણને આપેલું છે N એટલે કે નાઇટ્રોજન. હવે નાઇટ્રોજનના પણ કેટલા પરમાણુઓ છે તો કે 1 જ પરમાણુ છે એટલે કે એને પણ આપણે લખશું N વડે. તત્વ પૂરું એટલે પ્લસની નિશાની. ત્યારબાદ આપણને આપેલું છે O3 એટલે કે ઓક્સિજન તત્વના 3 પરમાણુઓ જોડાયેલા છે એટલે એને આપણે લખશું 3 ગુણ્યા ઓક્સિજન આ રીતે. હવે કિંમતો મૂકીએ. હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ છે 1 પ્લસ નાઇટ્રોજનનું પરમાણ્વીય દળ છે 14 પ્લસ 3 ના 9 ગુણાકારની નિશાની 9 ઓક્સિજનનું પરમાણ્વીય દળ છે 16. ત્યારબાદ લાબુસકરના નિયમ મુજબ સૌથી પહેલા કરશું આપણે ગુણાકાર. એટલે બાકીનું બધું એમનું એમ 1 પ્લસ 14 પ્લસ 16 કરી 48. 3 3 નો સરવાળો કરીએ એટલે 8 ને 12 ને 13 નો તગડો વધીએ એટલે 5 ને 1 6 ને 63 એકમ આવશે ગ્રામ. એટલે કે આ રીતે મોલર દળને આપણે શોધી શકીએ છીએ. આ તો કઈ નવું આપણને લાગ્યું છે. શા માટે તો કે અગાઉ પણ આપણે ઘણા બધા દાખલાઓ ભણેલા છે આણ્વીય દળ શોધવાના અને સૂત્ર એકમ દળ શોધવાના. એ જ રીતે આપણે મોલર દળ શોધ્યું. પણ એ આણ્વીય દળ ગણો કે મોલર દળ ગણો કે સૂત્ર એકમ દળ ગણો આ વસ્તુને ગણતા તમને આવડતી હોવી જોઈએ. અને આટલું આવડશે તો અને તો હવે જે દાખલાઓ હું તમને શીખવું છું એ દાખલાઓ તમને આવડશે. અને આ દાખલાઓ જે છે એ બહુ જ નાની સાઈઝના દાખલાઓ પણ એટલે આ દાખલો કદાચ એક્ઝામમાં પૂછાયો તો એ વધીને 1 માર્કની અંદર પૂછાય. એનાથી વધારે માર્ક આ દાખલાઓ માટે હોય નહીં. હા આ રીતે અણુસૂત્ર આપેલા હોય તો 1 માર્ક. અઘરું બનાવવું હોય પેપરને તો હું ફક્ત ફોસ્ફરસનો અણુ શબ્દ આપી દો P4 ન આપું અને ફોસ્ફરસના અણુનું મોલર દળ શોધો આવું લખેલું હોય તો એના 2 માર્ક કદાચ આપી શકાય. પણ એનાથી વધારે માર્કના દાખલાઓ આ છે નહીં. એટલે આને આપણી આમ કહેવાય ને કે ટેક્સ્ટબુક પ્રમાણે જે બીજા દાખલાઓની કમ્પેરિઝન કરીએ તો દાખલાઓ છે. દાખલાઓ કોને કહેવાય આપણે હવે ભણવાનું છે. અને તમારા 9મા ધોરણથી એટલે કે 8મા સુધી તો તમારે વિજ્ઞાનના દાખલાઓ આવ્યા જ નથી. ત્યારે 9મા ધોરણમાં લગભગ 5 કે 6 પાઠને બાદ કરતા દરેક ચેપ્ટરની અંદર દાખલાઓ ભણવાના છે. એટલે કે કેમિસ્ટ્રીનો પાઠ હોય તો કેમિસ્ટ્રીના દાખલાઓ, ફિઝિક્સનો પાઠ હોય તો ફિઝિક્સના દાખલાઓ. એટલે દાખલાઓથી હવે આપણે ટેવાવું પડશે. અને ટેવાવું એટલા માટે કે ગણિતના દાખલાઓ ગણવા તમને હજી ઈઝી પડશે. શું કામ તો કે ગણિતની અંદર તો શું હોય છે કે તમને કોઈ એક મેથડ શીખવી દીધી અને મેથડને એક મેથડનો એક દાખલો તમને ગણવામાં આવ્યો કે તમે શું કરશો કે એના પછી રકમ ગમે તે બદલાય તમને એક મેથડ પ્રોપર ફાવે છે એટલે એ મેથડ થ્રુ એ દાખલો તમે ગણતા જશો. કે તમને કોઈ એક સૂત્ર આપી દેવામાં આવ્યું હોય તો સૂત્ર મુજબ દાખલાની ગણતરી તમને ઈઝીલી થઈ શકશે. જ્યારે આપણા વિજ્ઞાનની અંદર શું થશે દાખલે મેથડ ચેન્જ થશે. રકમ વાંચવાની, કયું વસ્તુ આપેલી છે, કઈ વસ્તુ શોધવાની છે, કયું સૂત્ર મૂકવાનું થશે, કઈ મેથડથી દાખલો ગણાશે, આ બધું જ અલગ અલગ હશે. એટલે કે ગભરાવાની જરૂર નથી. બસ કહેવાનું ખાલી એટલું જ કે પ્રોપર રીતે ધ્યાન આપશો, એકવાર સંપૂર્ણ રીતે સમજી જશો એટલે વિજ્ઞાનનો ગમે તેવો અઘરો દાખલો તમને સહેલો જ લાગશે. પહેલા તો દાખલાઓ નહીં આવડે એવી બીક કાઢી નાખો અને જે મુજબ હું જેટલું કાબુ કરવાનું કહું એટલું ફરજિયાતપણે કરવું. જો એમાં ભૂલ ચૂક કરી અને દાખલાઓ ન આવડ્યા તો પછી મને ન કહેતા. એટલે કે આજે જે આપણે દાખલાઓ શીખવાના છે એ 3
અને કાલે ગણીશું, પણ એના માટે થઈને અમુક બાબતો ફરજિયાત તમારે પાકી કરવાની રહેશે અને એ વસ્તુ નોંધ કરીને તમારી બુકની અંદર તમે લખી રાખો અને એને તમારે ફરજિયાત પાકી કરવાની રહેશે. હવે કોઈ પણ દાખલો આ ફેક્ટરનો હોય તો સૌથી પહેલા તો વિજ્ઞાનમાં દરેક દાખલાઓ વિશે હું કોમન સૂચના આપું છું કે આપેલું શું છે ને માંગેલું શું છે આટલી ખબર પડી, સંજ્ઞાઓ દર્શાવતા તમને આવડી, સૂત્ર કીધેલા છે એટલે આપણે કરેલા છે તો દાખલો આવડે અને આવડે. એટલે આ ચેપ્ટરનો દાખલા માટે વાત કરું તો હું તમને 5 સંજ્ઞાઓ શીખવું છું. એ 5 સંજ્ઞાઓને તમારે મગજમાં ફિક્સ કરી દેવાની છે. તો અડધી રાત્રે કોઈ તમને ઊંઘમાં ઉઠાડીને પૂછે તો ચલો પેલી નોંધની 5 સંજ્ઞાઓ બોલો, એટલે ફટાફટ તમને બોલતા આવડતી હશે તો દાખલો આવડશે. પહેલી સંજ્ઞા છે સ્મોલ n. હવે સ્મોલ n વડે તમારે કોને દર્શાવવાના? જો રકમમાં ક્યારે એક પણ સંજ્ઞા આપેલી નહીં હોય. સંજ્ઞા આપણી સરળતા માટે છે, ટેક્સ્ટબુક વાળાની સરળતા માટે નથી. સ્મોલ n ક્યારે દર્શાવવાનો? તો કે જ્યારે તમને રકમમાં મૂળ સંખ્યાનો ઉલ્લેખ કરેલો હોય ત્યારે મૂળ સંખ્યાને તમારે સ્મોલ n વડે દર્શાવવાની રહેશે. એટલે કે ઘણીવાર દાખલાની અંદર તમને મૂળ સંખ્યા આપેલી હશે, ઘણીવાર મૂળ તમારે શોધવાના હશે. હવે જો મૂળ આપેલા હોય તો પણ એને n બરાબર રીતે અંક મૂકવાનો થશે અને જો મૂળ શોધવાના હોય તો n બરાબર ક્વેશ્ચન માર્ક. પણ હા, સ્મોલ n મતલબ બીજી એબીસીડી નો n જ લખવાનો રહેશે, એમાં કેપિટલ કરીને આપશો તો ચાલશે નહીં. એટલે કે મૂળ સંખ્યાને દર્શાવવાની તમારે સ્મોલ n વડે. ત્યારબાદ સ્મોલ m વડે કોને દર્શાવશો? તો કે પદાર્થનું દળ. હવે પદાર્થનું દળ એમ ખબર કેવી રીતે પડે? તો કે દળનો સામાન્ય એકમ આપણને ખબર છે કે દળ માપવાનું છે તો કા આપણે કિલોગ્રામમાં માપીએ છીએ કા તો આપણે ગ્રામમાં માપીએ છીએ. હવે આ દાખલા પૂરતી હું વાત કરું કે આ ચેપ્ટર પૂરતી વાત કરું તો આપણને પદાર્થનું દળ ગ્રામમાં આપેલું હશે. એટલે કે જ્યારે પણ રકમની અંદર તમને કોઈ આંકડા પાછળ ગ્રામ એકમ દેખાય મતલબ કે પદાર્થનું દળ આપેલું છે અને પદાર્થના દળને તમારે સ્મોલ m વડે દર્શાવવાનો છે. અથવા તો પછી તમને પૂછેલું હોય પ્રશ્નમાં કે નીચેના પદાર્થોનું દળ શોધો, એટલે કે દળ શોધવાનું કીધું હોય તો પણ આપણે એને દર્શાવીશું સ્મોલ m બરાબર ક્વેશ્ચન માર્ક. શોધવાનું છે કે ક્વેશ્ચન માર્ક આપેલું છે કે કિંમત લખવાની. એટલે કે સ્મોલ m એટલે પદાર્થનું દળ એ કાં તો આપેલું હશે કાં તો માંગેલું હશે. એટલે કે કોઈને કોઈ રીતે આપણે સ્મોલ m લખવાનું થશે. એક જ દાખલો અપવાદરૂપ છે ને આમ તો સ્મોલ m તો કાયમી માટે આપેલું નથી કાં શોધવાનું થશે, એમાં કોઈ અપવાદ નહીં આવે. ત્યારબાદ વાત કરું તો જ્યારે પણ તમને સ્મોલ m આપેલું હોય ત્યારે કેપિટલ M તમારે શોધવો જ પડશે અને કેપિટલ M એટલે કે મોલર દળ જેની ગણતરી આપણે કરીને આવીએ છીએ. એટલે કે જે દાખલો સેપરેટલી પૂછાય તો 1 માર્કમાં કે 2 માર્કમાં પૂછાય એ દાખલાને 3 માર્કના દાખલાની અંદર અડધો માર્ક માંડ મળે છે. એટલે કે 3 માર્કનો દાખલો આપણે ગણવો હશે તો આની જરૂર આપણને અત્યંત રહેલી છે, કેમ કે આની વગર આપણો દાખલો પોસિબલ જ નહીં બને. આગળ શીખવાનું એટલે તમને ખ્યાલ આવશે. એટલે કે જ્યારે તમને સ્મોલ m આપેલો હોય કે સ્મોલ m માંગેલો હોય ત્યારે કેપિટલ M તમારે શોધવું જ પડશે. રકમમાં નહીં જ આપેલો હોય. એક અપવાદરૂપ દાખલો છે, એ અપવાદરૂપ દાખલાને બાદ કરી દો અને અપવાદરૂપ દાખલો હું તમને લાસ્ટ લેક્ચરની અંદર શીખવીશ. એટલે ત્યાં સુધી મોલર દળ આપણે ફરજિયાત શોધવું પડશે ને શોધવું જ પડશે. અને ખબર કેમ પડે કે મોલર દળ શોધવાનું? તો કે સ્મોલ m આપેલો હોય કે માંગેલો હોય, તમે સ્મોલ m નો ઉલ્લેખ કર્યો એટલે કેપિટલ M શોધી જ નાખવાનો. જો સ્મોલ m નથી તો કેપિટલ M શોધવાની પણ આપણને જરૂર નથી. એટલે કે બંને m એક સાથે જ આવશે, એકબીજાના પ્રતિબિંબ સ્વરૂપે જ આવશે.
માટે તો કે કણોની સંખ્યાને કાઉન્ટિંગ નંબર્સ જે છે એને કોઈ એકમ હોતો જ નથી. આપણે એકડાઓની વાત કરીએ તો 1 2 3 4 5 બોલીએ છીએ, પાછળ એકમ બોલતા નથી. એટલે એ રીતે સંખ્યા એક નંબર છે અને એને એકમ હોતો નથી. અથવા તો પછી શબ્દ લખેલો હશે આટલી સંખ્યા, સંખ્યા શબ્દ લખેલો હશે, એનાથી પણ વધુ હિન્ટ તમને આપું કે જે રકમની અંદર તમને ગુણ્યા 10 ની 23 ઘાત આવું દેખાય, આગળ આંકડો કોઈ પણ હોઈ શકે છે, પાછળ આટલું તમને દેખાય ગુણાકાર કરીને 10 ની ઉપર 23 ઘાત આપેલી હોય તો એ આંકડો તમને કણોની સંખ્યા જ આપેલું હશે અને એને કેપિટલ N વડે તમારે દર્શાવવાનું છે. વધીને ક્યારેક તમને રકમમાં માંગ્યું હશે કે કણોની સંખ્યા શોધો. હવે જો તમને સ્પષ્ટ અક્ષરે લખેલું હોય કે કણોની સંખ્યા શોધો તો આપણને ખબર જ છે કે કેપિટલ N આપણે શોધવાનું છે. અને જે રીતે સ્મોલ m અને કેપિટલ N છૂટા નથી પડતા એ જ રીતે n અને n0 ક્યારેય છૂટા પડતા નથી. n0 એટલે મેં તમને અગાઉના લેક્ચરમાં કીધેલું છે એવોગેડ્રો અંક, અને એવોગેડ્રો અંકને આપણે ફરજિયાત કામ કરવાનો છે રકમમાં ક્યારેય આપેલો નહીં હોય. ને એવોગેડ્રો અંક છે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. એટલે કે જ્યાં તમને n શોધવાનો કીધો હોય કે n આપેલો હોય ત્યાં n0 લખી કાઢવાનું. એટલે કે આ બંને કાંઈની જોડીમાં હશે, એકબીજા ક્યારેય અલગ નહીં પડે. એ જ રીતે આ બંને હંમેશા જોડીમાં હશે, ક્યારેય અલગ નહીં જ પડે. આ તમારી રીત. અને આટલું તમને આવડી ગયું એટલે માની લો કે 50% દાખલો તમને ઓકે આવડી ગયો છે. વધારામાં શું છે તો એ 100% દાખલાને સાચા પાડવા માટે થઈને તમારે 4 સૂત્રો પાકા કરવાના છે. જો કે સૂત્રો 4 નથી, 2 જ છે. 2 તો એના એપ્લાઇડ ફોર્મ છે કે ઈઝી બનાવવા માટેની મેથડ છે. પહેલું સૂત્ર એકદમ પહેલામાં પહેલું શું તો કે સ્મોલ n બરાબર સ્મોલ m ના છેદમાં કેપિટલ M. એટલે કે મોલ સંખ્યા બરાબર પદાર્થનું દળ છેદમાં મોલર દળ. એટલે કે યાદ
સૌથી પહેલા આપણે શીખશું એક્ઝામ્પલ નંબર 3.3. એક્ઝામ્પલ નંબર 3.3 ની અંદર તમને બે ક્વેશ્ચન પૂછેલા છે. હવે સૌથી પહેલા તમને 3.3 ની સૂચના એવી આપેલી છે કે નીચેના માટે મોલ શોધો. હવે મોલ શોધવાના કીધા છે, મતલબ આપણને n શોધવાનો કીધો છે. હવે n કોના માટે તો કે નીચેના માટે, અને નીચે તમને બે રકમ આપેલી છે. એમાંની પહેલી રકમ તમને એવી આપેલી છે કે 52 ગ્રામ HE. આવું તમને HE આટલું આપણને તમને કીધું છે કે મોલ શોધો. હવે ગમે ત્યારે ગમે તેવો સાયન્સનો દાખલો હોય, જરા પણ ગભરાયા વગર આપણે પહેલું સ્ટેપ શું કરીશું કે પહેલું આપણે ક્યાંથી દાખલાની શરૂઆત કરીશું? તો સૌથી પહેલા તમને આપેલું શું છે અને માંગેલું શું છે, આટલી સૌથી પહેલા આપણને ખબર પડતી હોવી જોઈએ. હવે ખબર ક્યાંથી પડે? આપવું પડેલું હોય તો અહીંયા આપેલું છે 52 ગ્રામ. હવે અહીંયા કીધું તો ગ્રામમાં કઈ આપેલું હોય તો તમને દેખાય છે? તો કે અહીંયા મેં કીધું કે ગ્રામમાં આપેલું હોય એ ફરજિયાત શું હશે? પદાર્થનું દળ. એને આપણે શેના વડે દર્શાવવાનું છે? સ્મોલ m વડે. એટલે કે અહીંયા તમને સ્મોલ m આપી દીધું છે કેટલું? તો કે 52 ગ્રામ. હવે એક વસ્તુ મેં તમને બીજી કીધેલી કે સ્મોલ m અને કેપિટલ M ક્યારેય છૂટા પડતા નથી. એટલે કે સ્મોલ m આપેલો છે તો કેપિટલ M આપણે શોધવો જ પડશે. અને એ વસ્તુ પણ તમને કીધી કે અપવાદરૂપ દાખલાને બાદ કરતા કેપિટલ M આપણને નહીં જ આપેલો હોય. એટલે કે અહીંયા સ્મોલ m આપેલો છે એટલે કેપિટલ M આપણે ઘરનો શોધવાનો, મોલર આપણે શોધવાનું. હવે મોલર શોધવા માટે તમારી પાસે કાં તો કોઈ અણુ હોવો જોઈએ કાં તો કોઈ પરમાણુ હોવો જોઈએ. હવે અહીંયા તમને કોઈ અણુ પરમાણુની રકમ દેખાય છે ખરી? તો કે હા, અહીંયા લખેલું છે He. હવે He એકલું જ છે, મતલબ હિલિયમ પરમાણુની વાત કરેલી છે. એટલે કે મોલર દળ તમારે કોનું શોધવાનું છે? તો કે હિલિયમ પરમાણુનું મોલર દળ તમારે શોધવાનું છે. હવે અહીંયા પરમાણુનું મોલર દળ શોધવા માટે શું કરવાનું? તો કે જે તે પરમાણુનું પરમાણુકીય દળ, એટલે કે હિલિયમનું પરમાણુકીય દળ કેટલું છે? 4. અને એકમ યુનિફાઈડ માસની બદલે આપણે કયો આપવાનો છે? ગ્રામ. એટલે કે હિલિયમનું પરમાણુ દળ 4 પણ એકમ ગ્રામ, એટલે કે હિલિયમનું મોલર દળ આપણને મળી ગયું. એટલે કે આટલું આપણને આપેલું છે. માંગેલું શું છે? તો કે મોલ શોધો એવું તમને કીધેલું છે. મોલ એટલે સ્મોલ m. એટલે કે સ્મોલ n બરાબર ક્વેશ્ચન માર્ક. આ આપણે શોધવાનું છે. આટલું લિસ્ટ તૈયાર થઈ ગયું એટલે હવે તમારા મગજની અંદર 4 સૂત્ર બનતા હોવા જોઈએ. અને 4 સૂત્રમાં મેં તમને એવી વસ્તુ કીધું કે મોલ સંખ્યાનો ઉલ્લેખ આપેલો હોય તો પહેલું અથવા બીજું સૂત્ર. હવે અહીંયા મોલ સંખ્યાનો ઉલ્લેખ છે હા, તો તમારે પહેલું અથવા બીજું સૂત્રમાંથી એકની પસંદગી કરવાની છે. હવે જુઓ તો આપેલી રકમને અનુકૂળ આવે એવું કયું સૂત્ર અહીંયા છે? તો કે પહેલું સૂત્ર સ્મોલ n બરાબર સ્મોલ m ના છેદમાં કેપિટલ M. કિંમત મૂકીએ. સ્મોલ m ની કિંમત આપેલી છે 52 છેદમાં કેપિટલ M ની કિંમત આપેલી છે, એટલે કે આપણે શોધેલી છે કેટલી? 4. ભાગાકાર કરો એટલે જવાબ મળશે
આપેલી છે કે જ્યારે 10 ની 23 ઘાત આવું કોઈ રકમમાં દેખાય, આટલા પરમાણુ કે એકમ બીજો કઈ લખેલો હોય નહીં, તો એને આપણે શેના વડે દર્શાવીશું? કણોની સંખ્યા વડે. કે આવી મોટો આંકડો હંમેશા કયો હશે? તો કે કણોની સંખ્યા, અને એને આપણે શેના વડે દર્શાવશું? કેપિટલ N વડે. એટલે કે કેપિટલ N તમને આપેલો છે 12.044 × 10⁻23 ઘાત. એકમ સંખ્યાને હોતો નથી. એ સિવાય બીજી વસ્તુ મેં તમને કીધેલી છે કે જ્યાં તમે n લખો છો ત્યાં n0 ફરજિયાત લખી નાખવાનો. એટલે કે n લખો તો n0 આપણે લખશું. અને કયું? તો કે યાદ રાખવાનું છે 6.022 × 10⁻23 ઘાત. શોધવાનું શું કીધું છે? તો કે મોલ શોધો. એટલે કે મોલ n બરાબર ક્વેશ્ચન માર્ક. હવે મેં તમને કીધેલું છે કે મોલ આપેલા હોય કે શોધવાના હોય, રકમમાં મોલનો ઉલ્લેખ થયેલો હોય એટલે પહેલું અથવા બીજું સૂત્ર. અહીંયા પહેલા બીજામાંથી કયું સૂત્ર અનુકૂળ છે? તો કે બીજું. એટલે બીજું સૂત્ર આપણે મૂકીએ તો મળશે સ્મોલ n બરાબર કેપિટલ N ના છેદમાં n0. કિંમત મૂકીએ. n ની કિંમત છે 12.044 × 10⁻23 ઘાત છેદમાં n0 ની કિંમત છે 6.022 × 10⁻23 ઘાત. એટલે 10⁻23 ઘાત 10⁻23 ઘાત કેન્સલ. હવે પોઈન્ટ વાળો ભાગાકાર કરવાનો છે. બોલો આવડે? ન આવડે? એકદમ સિમ્પલ મેથડ છે. અહીંયા પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 1 2 3. અહીંયા પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 1 2 3. હવે પોઈન્ટ પછી ઉપર નીચે બંનેમાં સરખા આંકડાઓ છે એટલે થોડીક વાર મને એક્ઝ્યુમ કરી લો કે પોઈન્ટ આપણને આપેલા જ નથી. એટલે કે આ આખી સરસ રકમ ધારો, તો હવે આ રકમને તમે એવી કઈ સંખ્યા સાથે ગુણશો કે જેથી તમને ઉપરનો જવાબ મળશે? એકદમ સમજાય છે કે આને હું જો 2 વડે ગુણી નાખશું તો શું આવશે? 2 × 4 2 × 4 0 પોઈન્ટનો પોઈન્ટ 6 2 7. કે નીચેની સંખ્યાને હું 2 વડે ગુણું છું તો મને ઉપરનો જવાબ મળી જાય છે. એનો મતલબ કે ભાગ કઈ સંખ્યા સાથે ચાલશે? તો કે બગડા સાથે ભાગ ચાલશે. એટલે આપણો જવાબ આવશે 2 મોલ. હવે ઘણા બાળકો વૃત્તિનું પ્રદર્શન કરશે. શું કરે છે ઘણા વિદ્યાર્થીઓ? કાયદી છે લડશે. 6 × 12 એટલે અહીંયા મૂકશે બગડો, પછી પોઈન્ટ પર ઉતારશે અને 22 × 44 અને મીઠું છે પાછું મીઠું ઉતારશે અને બગડો. એટલે જવાબ આવશે 2.02. એટલે કે આવું બુદ્ધિનું પ્રદર્શન આપણે કરવાનું નથી. પોઈન્ટમાં છે એટલે સીધો ભાગાકાર થાય છે, અલગ ભાગાકાર આપણે કરવાનો થતો નથી. ખાસ ધ્યાન રાખજો. વારંવાર કીધેલું હોય છે તેમ છતાં એક ઘડીને આવો જ જવાબ લઈ આવ્યો હોય છે. એટલે આ આપણું એક એક્ઝામ્પલ છે. હજી એક્ઝામ્પલ આપણે શીખી લઈએ એટલે કે આ બધું આપણને વધુ સ્પષ્ટ થઈ જાય. હવે આજે તો તમારી સામે બોર્ડ પર મેં આ નોન અને સૂત્ર લખેલા છે. નેક્સ્ટ લેક્ચરની અંદર જ્યારે આપણે નેક્સ્ટ દાખલાઓ ભણશું ત્યારે બોર્ડ પર નોન અને સૂત્ર લખાયેલા હશે નહીં. એટલે એ વખતે તમારે આ નોંધને મગજમાં ફિટ રાખવાની છે. સૂત્રોને મગજમાં ફિટ રાખવાના છે અથવા તો પછી તમારી નોટબુકમાં ઉતારીને જોડે રાખીને બેસવાનું છે. એટલે આટલું આવડશે એને તમે પછી બુકમાં રાખો કે મગજમાં રાખો તો દાખલો આવડશે, બાકી દાખલો આવડવાનો છે નહીં. એટલે તમારી મરજી કે તમારે એને ક્યાં સ્ટોર કરીને રાખવું છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 3.4. હવે 3.4 એક્ઝામ્પલની અંદર તમને 4 પ્રશ્નો પૂછાયેલા છે. હવે સૌથી પહેલા રકમમાં આપેલું છે કે નીચે દર્શાવેલ માટે દળની ગણતરી કરો. એનો મતલબ દળ શોધવાનું છે. અને જ્યારે દળ શોધવાનું કીધું હોય તો એ દળ કયું હશે? પદાર્થનું દળ જ હશે. આ હંમેશા માટે યાદ રાખવાનું છે. આપેલું હશે તો પદાર્થનું દળ, શોધવાનું હશે તો પદાર્થનું દળ. એટલે કે તમને દળની ગણતરી કરો કીધેલું છે એટલે પદાર્થનું દળ તમારે શોધવાનું છે.
એટલે કે રકમની અંદર તમને આવું માંગેલું છે કે સ્મોલ n બરાબર ક્વેશ્ચન માર્ક. દરેકે દરેક નીચે લઈને 4 પ્રશ્ન છે. ચાર માટે કોમન સૂચના કે આ સ્મોલ n તમારે શોધવાનું છે. સૌથી પહેલો પ્રશ્ન તમને એની અંદર આપેલો છે 0.5 મોલ N2 વાયુ. 0.5 મોલ N2 વાયુ એટલે કે તમને 0.5 મોલ એટલે મોલ સંખ્યા આપેલી છે. એટલે ગમે ત્યારે તમને કોઈ આંકડાની પાછળ મોલ શબ્દ લખેલો દેખાય કે તમને શું આપેલું છે મોલ સંખ્યા આપેલી છે. એટલે કે સ્મોલ n બરાબર તમને આપેલા છે 0.5 મોલ. ત્યારબાદ બીજું કોઈ આપેલું છે ખરું? આંકડો એટલે 0.5 સિવાય આંકડો આપેલો છે તો કે ના. એટલે કે આટલું આપેલું છે 0.5 મોલ. શોધવાનું શું છે તો કે સ્મોલ n આપણે શોધવાનું છે. હવે મેં તમને અગાઉ કીધેલું છે કે સ્મોલ m અને કેપિટલ M ક્યારેય છૂટા પડતા નથી. સ્મોલ m આપેલો હોય તો ભલે, સ્મોલ m શોધવાનો હોય તો ભલે. સ્મોલ m નો ઉલ્લેખ તમે કર્યો એટલે કેપિટલ M આપણે શોધવાનું જ રહેશે. હવે કેપિટલ M માટે મોલર ગણ માટે આપણે કોઈ અણુ અથવા પરમાણુ જોશે તો અહીંયા તમને N2 અણુ આપેલો છે. એટલે કે m બરાબર N2 નું મોલર દળ આપણે શોધવાનું છે. એટલે કે 2 ગુણ્યા n બરાબર ના બરાબર 2 ગુણ્યા નાઇટ્રોજનનું પરમાણ્વીય દળ કેટલું છે 14 અને 14 ગુણ્યા 28 ગ્રામ. હવે કઈ આપેલું છે તો કે ના. આટલા પછી નક્કી કરો કે સૂત્ર તમે કયું વાપરી શકશો તો કે n સ્મોલ m ને કેપિટલ M આ ત્રણ આવતું હોય એવું પહેલું સૂત્ર છે. નામે કીધું છે મોલનો ઉલ્લેખ થયેલો હોય એટલે પહેલું અથવા બીજું અને m આપેલું એટલે પહેલું સૂત્ર આપણે વાપરવાનું થશે. એટલે શું આવશે n બરાબર સ્મોલ m ના છેદમાં કેપિટલ M. કિંમત મૂકીએ સ્મોલ m ની જગ્યાએ 0.5 બરાબર ના બરાબર સ્મોલ m શોધવાનું છે. છેદમાં કેપિટલ M ની કિંમત આપેલી છે 28. હવે સ્મોલ m શોધવાનું છે 28 છેદમાં કેટલા લઈ જશું અંશની અંદર. એટલે કુલ વચ્ચે આપણને સ્મોલ m બરાબર 0.5 ની જગ્યાએ હું લખીશ 5 ના છેદમાં 10. શું કર્યું પોઈન્ટ કાપી નાખેલો છે કે 5 0.5 ની બદલે 5 ના છેદમાં 10 લખ્યું ગુણ્યા 28 છેદમાં થઈ ગયા અંશમાં. હવે પોઈન્ટને દશાંશ સ્વરૂપમાં ફેરવતા તમને આવડતું હોવું જોઈએ. છેદ ગયો 5 ગુણ્યા 10 14 ગુણ્યા 28 એટલે કે તમને સ્મોલ m ની કિંમત મળી 14 ગ્રામ જેટલી. એ જ રીતે સેકન્ડ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો સેકન્ડ ક્વેશ્ચન માટે તમને આપેલું છે 0.5 મોલ n પરમાણુ. હવે ત્યાં તમને 0.5 મોલ n પરમાણુ આવું આપેલું છે. ફરીથી આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ. સૌથી પહેલા 0.5 મોલ એટલે કે સ્મોલ n બરાબર આપેલું છે 0.5 મોલ. ત્યારબાદ શોધવાનું શું છે તો કે કોમન રકમ છે દળ શોધો. એટલે કે સ્મોલ m બરાબર ક્વેશ્ચન માર્ક. ફરીથી મેં કીધેલું છે કે જ્યાં સ્મોલ m આવે ત્યાં કેપિટલ M આવશે જ. હવે કેપિટલ M માટે ત્યાં હતું N2 વાળું, અહીંયા શું આપેલું છે n પરમાણુ. એટલે આપણે લખવાનું થશે n અને n નું પરમાણ્વીય દળ આપણે જાણીએ છીએ કેટલું છે 14. મોલર દળ છે માટે એકમ આવશે ગ્રામ. સૂત્ર મૂકીએ તો સૂત્રમાં પણ મોલ આપેલું છે એટલે પહેલું અથવા બીજું સૂત્ર. હવે m આપેલું છે પહેલું સૂત્ર જ આપણને ઈઝી પડશે. n બરાબર સ્મોલ m ના છેદમાં કેપિટલ M. કિંમત મૂકીએ n ની કિંમત આપેલી છે 0.5 બરાબર ના બરાબર સ્મોલ m આપણે શોધવાનું છે. કેપિટલ M આપણને આપેલો છે 14 ગ્રામ. ફરીથી 14 ને લઈ જઈએ ગુણાકારની અંદર એટલે કે m બરાબર 5 ના છેદમાં 10 ગુણ્યા 14. છેદ એટલે
આપેલી છે 3.011 ત્રીજા ક્વેશ્ચનની રકમ છે 3.011 ગુણ્યા 10 ની 23 ઘાત n પરમાણુ અને ચોથા દાખલાની રકમ તમને આપેલી છે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત n2 વાયુ. હવે આપેલું શું છે અને માંગેલું શું છે સૌથી પહેલા નોંધ કરી દઈએ કે આપેલું શું છે તો કે આટલી મોટી રકમ છે એટલે કણોની સંખ્યા આપણને આપેલી છે મતલબ કેપિટલ N બરાબર 3.011 ગુણ્યા 10 ની 23 ઘાત આ તમને આપેલું છે. હવે મેં તમને ખાસું કીધેલી છે કે જ્યારે તમે n લખો ત્યારે n0 લખવું ફરજિયાત જ છે. n લખો છો મતલબ n0 લખવો જ પડશે. ત્યારબાદ શોધવાનું શું છે તો કે સ્મોલ n બરાબર ક્વેશ્ચન માર્ક. હવે સ્મોલ m લખો છો એટલે કેપિટલ n આપણે શોધવાનો જ છે અને કેપિટલ n માટે શું આપેલું છે n પરમાણુ. હવે n એટલે n નું પરમાણ્વીય દળ 14 પણ એકમ આવશે ગ્રામ. એટલે આટલું આપણને આપેલું છે. હવે આમાં ક્યાંય પણ મોલ શબ્દનો ઉલ્લેખ થયેલો છે ના તો પહેલું અથવા બીજું સૂત્ર આવશે નહીં. તો આપણે જોવું પડશે ત્રીજું અથવા ચોથું સૂત્ર. હવે ત્રીજા સૂત્રમાંથી કયું વાપરવું તો ક્વેશ્ચન માર્ક કોની બરાબર છે સ્મોલ n બરાબર. તો સૂત્ર વાપરશું આપણે ત્રીજું એટલે કે સૂત્ર આવશે સ્મોલ m બરાબર n ના છેદમાં n0 ગુણ્યા કેપિટલ M. કિંમત મૂકીએ n ની કિંમત આપણને આપેલી છે 3.011 ગુણ્યા 10 ની 23 ઘાત છેદમાં n0 ની કિંમત આપેલી છે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત ગુણ્યા કેપિટલ M ની કિંમત આપણે મેળવેલી છે 14. છેદ ઉડાડીએ 10 ની 23 ઘાત 10 ની 23 ઘાત કેન્સલ. આ સંખ્યાને 2 વડે ગુણશો તો નીચેની સંખ્યા આવી જશે કેમ કે 3 દુ 6 ને 11 દુ 22 એટલે કે આનો જવાબ મળશે તમને 2. છેદ ઉડાડીને 2 સત્તાને 14 એટલે ફાઇનલ આન્સર તમને મળ્યો 7 ગ્રામ. સેમ ટુ સેમ આ દાખલાની ગણતરી આપણે કરવાની છે. ફરીથી આવી મોટી મોટી સંખ્યા આપેલી છે મતલબ કેપિટલ N આપણને આપેલો છે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. ફરીથી n લખો છો ત્યાં n0 લખવાનો છે ને લખવાનો છે. ને n0 ની કિંમત પણ કેટલી છે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. શોધવાનું શું છે તો કે સ્મોલ n બરાબર ક્વેશ્ચન માર્ક. હવે સ્મોલ m આવશે ત્યાં કેપિટલ M આપણે શોધવો જ પડશે અને એના માટે શું આપેલું છે n2 વાયુ એટલે કે n2 નું મોલ દળ આપણે શોધવાનું છે. એના માટે 2 ગુણ્યા n એટલે 2 ગુણ્યા 14 એ જવાબ મળશે આપણને 28 ગ્રામ. પછી જુઓ મોલ શબ્દનો ઉલ્લેખ આમાં કંઈ છે ના તો ત્રીજું અથવા ચોથું સૂત્ર. એ શોધવાનું શું છે સ્મોલ n તો સૂત્ર કયું વાપરશું આપણે ત્રીજું એટલે કે સ્મોલ m બરાબર n ના છેદમાં n0 ગુણ્યા કેપિટલ M. કિંમત મૂકીએ n ની કિંમત છે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત છેદમાં n0 ની કિંમત પણ છે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત ગુણ્યા કેપિટલ M ની કિંમત આપણે શોધી છે 28 ગ્રામ એટલે અહીંયા આવશે 28. ફરીથી ઉપર નીચેનું પદ સરખું છે એટલે કેન્સલ. જવાબ કેટલું આવે 1 ગુણ્યા 28 એટલે લાસ્ટ આન્સર આપણને મળશે 28 ગ્રામ. એટલે કે આ રીતે તમને જો સિમ્બોલ અને સૂત્ર કમ્પ્લીટલી આવડતા હશે અને મેં કીધેલી રીત યાદ રાખવાની છે કે સ્મોલ m નો ઉલ્લેખ કર્યો છો તો કેપિટલ M શોધી જ કાઢવાનું. n લખો છો તો n0 લખી જ કાઢવાનું. આટલું મગજમાં ધ્યાન રાખવું. આપણને આટલું આઈડેન્ટિફાઈ કરતા આવડ્યું સૂત્ર મૂકતા આવડ્યું તો બસ પહેલા તો આપણે ગુણાકાર ભાગાકાર કરવાના છે ને આપણને આવડે બરાબર છે. નેક્સ્ટ લેક્ચર
લેક્ચરની અંદર પાઠ્યપુસ્તક સાથે રાખજો કેમ કે આપણે સ્વાધ્યાયના દાખલા કરવાના છે ને